દાહોદ જિલ્લાના ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી સાહિત્ય મળવાના પ્રકરણમાં શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી। સલરા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાય દ્વારા ખાનગી શાળામાં સરકારી સ્માર્ટ બોર્ડ, નિપુણ ભારત અને એસએસએની કીટો પહોંચાડવામાં આવી હોવાનો તપાસ અહેવાલમાં ઉલ્લેખ છે। 3 તાલુકાના ટીપીઓના સંયુક્ત તપાસ અહેવાલમાં પૂર્વી ઉપાધ્યાયની ગંભીર નિષ્કાળજી સામે આવી હોવાનું જણાય છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુક્તિ શિક્ષાત્મક રીતે રદ કરી મૂળ શાળામાં પરત મોકલવાનો આદેશ કર્યો। સમગ્ર મામલે સંડોવાયેલા શિક્ષકોની તપાસ ચાલી રહી છે। તપાસ બાદ અન્ય દોષિત કર્મચારીઓ સામે પણ સસ્પેન્શન સહિતની કાર્યવાહી થઈ શકે। કોઈ સરકારી સામાન જે સરકારી શાળાઓ માટે આપવામાં આવેલો હોય તે મળ્યાની એક ફરિયાદ મળી હતી, જે સામાનને અગાઉ જિલ્લા શિક્ષણ ટીમ દ્વારા સીલ કરેલો તેનું વેરિફિકેશન કરવા માટે તથા જે લોકો પ્રાઇમરીલી આ કામમાં સંકળાયેલા છે, જે જવાબદાર છે, તેમના નિવેદન લખવા અને આ સંપૂર્ણ ઘટનાની એક વિગતે તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અમને નિયુક્ત કરેલા છે।